પગાર વધવાનો કંઈ ચાન્સીસ નથી. બધાને એક જ મત છે કે પગાર વધાવો અને બધાને સરખું પેમેન્ટ મળવા જોઈએ. અને સર મારું પોઝિશન એવું છે, એક્સિડન્ટમાં મારો હાથ કપાઈ ગયેલો. સરને બહુ રિક્વેસ્ટ કરેલી કે મારા મારું કંઈ એવું થાય કે રેગ્યુલરમાં થઈ શકે એવું મેં કરેલું. પણ સર આ રેગ્યુલરની તો વાત જવા દો, પણ પગાર પણ વધે ને તો પણ અમને સારું કે દર મહિને ઘર પરિવારને બધાને દેખરેખ કરવાની સર એકલા પર. ને આટલા બધા જણ છે કે બધાને એક જ મત છે કે બધાને સરખા પગાર થવું જોઈએ અને વધવા જોઈએ. બસ અમને એ જ કહેવાનું છે. સર અમે આજે 22 વર્ષની સર્વિસ કરીએ રજીસ્ટ્રેશનમાં. આજ સુધી અમારે સેલેરી કઈ વધી નહીં મળે સર. 15 વર્ષથી 1 રૂપિયા બી સેલેરી વધી નહીં મળે. અમે આજ સુધી ઈમાનદારથી કામ કર્યું 22 વર્ષ. અધિકારીને મળવા જોયેલા. હા, પણ એ લોકોએ કીધું કે આ વર્ષે વધારે, પહેલા વર્ષે પણ કઈ સેલેરી વધારતા નહીં મળે સર. અમને કાંઈ પ્રોબ્લેમ નહીં મળે સર. અમે ઈમાનદારથી કામ કરતા છે પણ અમને સેલેરી વધારી સર. અમને કાંઈ બીજો પ્રોબ્લેમ નહીં, અમારે સેલેરી વધારી આપો બસ. આ રિક્વેસ્ટ છે સર. શું પ્રોબ્લેમ છે? મારે એટલા દૂરથી દૂધનીથી ટ્રાવેલ્સ કરું. દૂધની આવવા જવાનું ભાડું અમારું ડેનું સેલરી અમારું ભાડું છે 1000 રૂપિયા. આવવાનું 50 ને જવાના 50. વર્ષ સુધી અમારી સેલરી નથી મળી. 10 વર્ષથી કામ કરો. અમારા પાસે હાલથી એક પણ ઓર્ડર કે કંઈ પ્રૂફ નહીં મળે. આજ સુધી 10 વર્ષથી અમને ઓર્ડર કંઈ આપેલો નહીં મળે. મેં ફેસિલિટી મેનેજમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં છું. પગાર એટલા બાકી? મારો પગાર માર્ચથી બાકી હતો, 5 મહિનાનો થઈ ગયો. હજુ ઓક્ટોબર સુધીથી સેલરી બાકી છે. સર લોકોને ચેમ્બરમાં જઈને મળીને એક અઠવાડિયામાં થાય, મહિનામાં થાય, આજ સુધી અમારી સેલરી નહીં થઈ.